શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ઊંઘના કેટલા પ્રકાર. તો ઊંઘના 8 પ્રકારો છે. જે કયા કયા છે, તો આ ઊંઘના 8 પ્રકારોના વર્ણન વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. આપણા પુરાતન શાસ્ત્રો, ગ્રંથો, લખાણો અને લોક સાહિત્યમાં ઊંઘ વિશે ઘણા ઉલ્લેખો છે. તેમાં ઊંઘના વિવિધ પ્રકારોનું વર્ણન કરાયું છે. ઊંઘના 8 પ્રકારો આ મુજબ છે: યોગ નિંદ્રા, કાગ નિંદ્રા, તંદ્રા, ઘેન નિંદ્રા, સમાધિ, શીત નિંદ્રા, અજર નિંદ્રા. યોગ નિંદ્રા આપણા ઘણા પ્રાચીન ગ્રંથો જેવા કે માર્કંડ્ય પુરાણ, દેવી ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણમાં અનેક જગ્યાએ યોગ નિંદ્રાના ઉલ્લેખો આવે છે. આદિ શંકરાચાર્યે પણ તેમના લખાણોમાં યોગ નિંદ્રા વિશે લખ્યું છે. યોગ નિંદ્રા યોગ વિદ્યાના સાધકો દ્વારા કરાતો યોગનો એક પ્રકાર છે, જેમાં યોગી પ્રગાઢ ઊંઘમાં હોવા છતાં જાગૃત હોય છે. અહીં યોગી શારીરિક હલનચલન ત્યાગી દે છે, સપનાનો તબક્કો પણ અતિક્રમી જાય છે અને ઘેરી નિંદ્રા માણે છે, અને છતાં સંપૂર્ણ સજાગ રહે અને તેના સૂક્ષ્મ શરીરથી વિશ્વના કોઈ પણ સ્થળે પરિભ્રમણ એટલે કે જઈ શકે. યોગ નિંદ્રા દરમિયાન યોગી પ્રણવ એટલે કે ઓમના ધ્યાનમાં ડૂબેલો હોય છે. યોગ નિંદ્રા અલગ અલગ પ્રકારના ધ્યાનમાં સૌથી ઊંડા પ્રકારનું ધ્યાન ગણાય છે, જેમાં યોગી સંપૂર્ણ સભાન રહીને પણ પોતાની ભીતરની શાંતિમાં ડૂબી જઈ શરીર, મન, ઇન્દ્રિયો અને મસ્તિષ્કને નિંદરનો આભાસ કરાવે છે. યોગ નિંદ્રાની સમાપ્તિ બાદ ખરેખર ઊંઘ માણી હોય તેના કરતાં પણ વિશેષ અવર્ણનીય શાંતિ, સ્થિરતા અને વૈચારિક શમનનો અનુભવ યોગીઓ કરે છે. કાગ નિંદ્રા. કાગ નિંદર કે કાગા નિંદરનો ઉલ્લેખ આપણા સાહિત્યોમાં અને વાર્તાઓમાં આપણે ઘણી વખત સાંભળ્યો છે. કાગડો અને પક્ષી જગતનું અત્યંત ચાલાક અને સદાયે સાવધ જાગત રહેતું પક્ષી છે. જરાક અવાજ માત્રથી તે નિંદર ત્યાગી જાગૃત થઈ જાય છે. એવી જ રીતે અમુક લોકોની એવી ઊંઘ હોય છે કે જે બિલકુલ હળવેથી ખલ્લેથી પણ તેમની ઊંઘ ઉડી જાય છે. આખી ઊંઘમાં પણ તેઓ જાગતા જ હોય એવું લાગે છે. ગુપ્તચરો, સૈનિકો અને અંગરક્ષકોની કળા અભ્યાસ દ્વારા કાગનિંદ્રા હાંસલ કરતા હોય છે, જેથી ગમે તે સમયે આવી પડેલી વિપત્તિને પણ ચપળતાથી તે પહોંચી વળી શકાય. તંદ્રા. તંદ્રા એ ગાઢ નિંદ્રા પહેલાંનો વિશિષ્ટ તબક્કો છે. ઊંઘ આવવાની સાથે વ્યક્તિનું જાગૃત મન ધીમે ધીમે શાંત થતું જાય અને તે અર્ધ જાગૃત મન વડે કામ લેતો હોય છે. વૈજ્ઞાનિક રીતે આ તબક્કો ઊંઘનો એનઆઈ તબક્કો અથવા થીટા તરંગનો તબક્કો ગણી શકાય. જ્યારે ઊંઘની શરૂઆત થઈ હોય, તંદ્રામાં વ્યક્તિ તેની આસપાસના પર્યાવરણમાં થતા અવાજો, ઘટનાઓ અને પ્રકાશીય ફેરફારોની નોંધ લેતો હોય છે, પરંતુ તેના પ્રત્યે તરત પૂર્ણ અને સભાનતાથી પ્રતિક્રિયા કરી શકતો નથી. તંદ્રાવસ્થા પૂરી થયા બાદ તે ગાઢ નિંદ્રામાં સરકી જાય છે. ઘેન. અતિશય ગાઢ ઊંઘની અવસ્થામાં રહેલી વ્યક્તિ ઘેનની અસર નીચે છે તેમ કહેવાય. ઘેનમાં વ્યક્તિ તેની આજુબાજુ બનતા બનાવો, અવાજ, પીડા, સ્પર્શ વગેરેથી તદ્દન બેખબર બની જાય છે. તેને ઉઠાડવાના પ્રયત્નો કરવા છતાં સહેલાથી ઉઠતી નથી. જાણે ઊંઘની અસર હેઠળ તે બેભાન બની ગયો હોય તેમ લાગે છે. મહાભારતમાં પણ આ ઘેનનો ઉલ્લેખ આવે છે. ઘેનની દવાવાળા લાડુ ખવડાવી દઈને મહાબલી ભીમને ઘેનમાં નાખ્યા બાદ કૌરવોએ તેના હાથ બાંધી તેને નદીમાં ફેંકી દીધો હતો. એ વાર્તા તો આપણે સહુએ સાંભળી છે. અમુક વનસ્પતિઓ અને કૃત્રિમ દવાઓ ઘેન ઉપર કરે છે.
દર્દીઓને ઘેર આપીને જ તેની સર્જરી કરવામાં આવે છે. નિંદ્રા જાગૃત અવસ્થામાંથી અજાગ્રત અવસ્થામાં પહોંચવાની ક્રિયાને નિંદ્રા કહે છે. તંદુરસ્ત નિંદ્રા માણ્યા બાદ વ્યક્તિ પ્રફુલ્લતા, આનંદ અને તાજગીનો અનુભવ કરે છે. સમાધિ શિવજીની માનસ પૂજા કરતી શિવ સ્તુતિમાં કહ્યું છે કે નિંદ્રા સમાધિ સ્થિતિ, મતલબ કે હે પ્રભુ, તમારી ભક્તિમાં મારી ઊંઘ પણ સમાધિ બની જાય એટલી ઉત્તમ બને તેવું સ્તુતિમાં કહેવાયું છે. સમાધિ એ યોગ ક્રિયાનો સૌથી અંતિમ અને દીર્ઘ સાધનાનો અંતે પ્રાપ્ત થવાનો તબક્કો છે, જે મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગ સૂત્રનો સૌથી અંતિમ તબક્કો છે. સમાધિ દ્વારા યોગી શારીરિક અને ભૌતિક ક્રિયાઓ ત્યાગી મનની અંદર સ્થિર થઈ જાય. આત્મા અને પરમાત્માના મિલનનો અંતિમ અને સર્વશ્રેષ્ઠ તબક્કો એટલે સમાધિ ગણાય, જ્યાં પહોંચ્યા પછી સાધકને ફરીથી આ પાર્થિવ જગતમાં આવવાનું રહેતું નથી. યોગીઓ સમાધિને પણ એક પ્રકારની પ્રશાંત, પ્રગાઢ ચિર નિંદ્રા ગણાવે છે, જેમાં જીવ શિવમાં લીન થઈ જાય છે તેવી અવસ્થા છે સમાધિ. શીત નિંદ્રા ઠંડા લોહીવાળા પ્રાણીઓ વિષમ આબોહવાવાળી પરિસ્થિતિ ટાળવા માટે પોતાના શ્વાસોશ્વાસ તેમજ ચયાપચયની ક્રિયા મંદ કરી લગભગ નિષ્ક્રિય અવસ્થામાં સરકી જાય છે, જેને શીત સમાધિ તરીકે કે શીત નિંદ્રા કહેવાય છે. પ્રતિકૂળ ઋતુ પૂરી થતાં લગભગ 3 થી 6 મહિના બાદ આ જીવો ફરીથી પુનઃ જાગૃત થઈ પોતાની જિંદગી પૂર્વવત જીવવા લાગે છે. આવા પ્રાણીઓમાં ધ્રુવ પ્રદેશના રીંછ, કાચબા, ડેડકા, સાપ અને બીજા ઘણા સરીસૃપોનો પણ સમાવેશ થાય છે. જેમ કે ડેડકાને ઠંડુ વાતાવરણ અનુકૂળ આવતું હોવાથી ઉનાળામાં દેખાતા બંધ થઈ જાય છે અને જેવું ચોમાસું શરૂ થાય એટલે આવી જાય છે, કારણ કે તેને પ્રતિકૂળ જગ્યાએ શીત નિંદ્રા કરે છે. અજર નિંદ્રા અજર નિંદ્રા એટલે ઊંઘમાંથી ક્યારે ઉઠવું નહીં, એટલે કે મૃત્યુ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.